જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે આપણે જોશું 2026ની પવિત્ર સંક્રાંતિ વિશે. આ વર્ષે સંક્રાંતિ વિશેષ દિવ્યતા સાથે આવી રહી છે. જે પૂર્વ તરફથી ઉદયમાન થતા સૂર્ય જેવી આ સંક્રાંતિ જીવનમાં નવી આશા અને નવા પરિવર્તનો લાવે છે. આ વર્ષની સંક્રાંતિનું વાહન વાઘ છે. જોકે તે સાહસ, શક્તિ અને અદમ્ય ઉર્જાનું પ્રતીક છે. ઉપવાહન અશ્વ છે, એટલે કે પ્રગતિ, ગતિ અને જીવનમાં આગળ વધવાની શક્તિ ગણાય છે. સંક્રાંતિ પીળા વસ્ત્રોમાં આભૂષિત છે. હાથમાં ગદા ધરાવે છે, જે દંડ અને ધર્મની રક્ષા બંનેનું પ્રતીક છે. જાતિ સર્પ છે, જે કૂટનીતિ, ચાતુર્ય અને આધ્યાત્મિક ઉર્જાનું પ્રતિનિધિત્વ કરે છે. મસ્તક પર કેસરનું તિલક આશીર્વાદ અને શુદ્ધતાનું પ્રતીક છે. અને મોતીના આભૂષણ જે મનની શાંતિ અને ચેતનાનો તેજ દર્શાવે છે. શાંત રૂપ છે અને દેવી બેઠેલી સ્થિતિમાં દેખાય છે, જે સ્થિરતા અને ધૈર્ય દર્શાવે છે. સંક્રાંતિ દૂધપાકનો ભોગ ગ્રહણ કરે છે. હાથમાં જૂનું પુષ્પ ધરાવે છે. આ બંને મંગળતા, શુદ્ધતા અને સૌમ્યતા દર્શાવે છે. જેનું નક્ષત્ર નામ મંદાકિની છે. મંદાકિની નદીની જેમ શુદ્ધતા, સ્વચ્છતા, ચેતનાનો ઉછાળો અને પવિત્ર ઉર્જાનો સંકેત આપે છે. સંક્રાંતિનું વાર નામ મોહદરી છે. મોહદરી નામ શાંત, સમૃદ્ધિદાયક અને કૃપાલુ સંક્રાંતિ દર્શાવે છે. પરિસ્થિતિઓ ધીમે ધીમે શુભ તરફ ફેરવે છે. શાંતિદાયક, કૃપાળુ અને સુખદ પરિણામ આપનાર કહેવાય છે. સંક્રાંતિનું સમુદાય મુહૂર્ત છે 30 સામ્યાત. આ મુહૂર્તમાં કરવામાં આવેલી ધાર્મિક દૈનિક શરૂઆત, યાત્રા, વેપાર, મૌલિક નિર્ણયો અત્યંત શુભ બને છે. આ વર્ષે સંક્રાંતિ પૂર્વ તરફથી આવીને પશ્ચિમ તરફ જાય છે, જેથી પૂર્વ દિશાના લોકોને સુખ, શાંતિ, લાભ અને સકારાત્મક પરિવર્તન મળે. પશ્ચિમ તરફ ગતિ હોવાથી પશ્ચિમ વિસ્તારોમાં વ્યવસાય, આર્થિક પ્રવાહ સુધરે. સંક્રાંતિની દ્રષ્ટિ વાયવ્ય એટલે કે નોર્થ વેસ્ટ તરફ અને મુખ દક્ષિણ તરફ હોવાથી વાયવ્ય દિશાના લોકોને ખાસ કરીને નવા અવસર, ઉન્નતિ, કાર્યસિદ્ધિ મળે, તો દક્ષિણ દિશાના લોકોને સંયમ અને કાળજીની જરૂર પડે. આ સંકેતો દર્શાવે છે કે પૂર્વના લોકો માટે વિશેષ સુખ, શાંતિ અને લાભ મળશે, અને વાયવ્ય દિશાના લોકો નવા અવસર, ઉન્નતિ અને સિદ્ધિઓ મેળવશે. 2026ની આ પવિત્ર સંક્રાંતિ તારીખ 14/1/2026ને બુધવારના બપોર બાદ 3:08 શરૂ થાય છે, જેનો સંપૂર્ણ પુણ્યકાળ બપોર બાદ એટલે કે 3 વાગ્યાથી 8 લઈ ને સાંજે 6:22 સુધી રહેશે. આ સંક્રાંતિ તમારા જીવનમાં સાહસ, પ્રગતિ, શાંતિ અને સુખના કિરણો લાવે એવી દિલથી પ્રાર્થના તેમજ સંક્રાંતિની હાર્દિક શુભકામનાઓ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.